નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું ધવલ પટેલ વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે જે સેશન ચાલી રહ્યું છે ફ્રી ઓનલાઈન બેચની અંદર હું તમારી સમક્ષ જે અવનવા ટોપિકો ઓલરેડી આપણે ભૂતકાળની અંદર મળી ચૂક્યા છીએ. આજે ખૂબ જ પરીક્ષાલક્ષી એવો અગત્યનો ટોપિક છે જે ડીવાયએસઓના પેપરમાં, એસટીઆઈના પેપરમાં કે જીપીએસસી 1-2 હોય એવા પેપરની અંદર પણ એ ટોપિક પૂછાઈ ચૂકેલો છે. ટોપિક અહીંયા મેન્શન નથી કરેલો, તો એ સસ્પેન્સ છે. જે ટોપિકનું નામ છે, કદાચ નાના અક્ષર પર છે, આપણે મોટા અક્ષરે થોડું લખીશું. રુધિર. પરીક્ષા માટે ખૂબ જ એવો અગત્યનો ટોપિક છે રુધિર. તો રુધિર કે જેને આપણે ગુજરાતીમાં લાલ દેહ જળ કહીશું, રક્ત કહીશું, ખૂન કહીશું, બ્લડ કહીએ છીએ. ઘણા બધા એવા સમાનાર્થી શબ્દો છે. રુધિર બાર સાયન્સની જૂની બુક પ્રમાણે આવા શબ્દનું પ્રયોજન થયેલું છે. તો ક્યારેક લાલ દેહ જળ શબ્દ વપરાય છે તો ગભરાવું નહીં. લાલ દેહ જળનો મતલબ રુધિર જ થાય. આ રુધિર માણસને ભગવાન બનતા રોકી રહ્યું છે. આજ સુધી રુધિર ક્યારે પણ લેબની અંદર બનેલું નથી. ઘણા બધા પ્રયત્નો થઈ ચૂકેલા છે, છતાં પણ હજુ રુધિર બની શકેલું નથી. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન આની અંદરથી પૂછાઈ શકે છે. તો જોઈએ છે આપણે રુધિર વિશે હવે ચર્ચા કરીએ. તો રુધિરની આપણે રુધિર અભ્યાસને કયા નામે ઓળખવામાં આવે? રુધિરનો અભ્યાસ, રુધિરનો અભ્યાસ કયા નામે ઓળખવામાં આવે છે? જેને હેમેટોલોજી તરીકે ઓળખવામાં આવે છે. હેમેટોલોજી અથવા તો હિમેટોલોજી, બેમાંથી કોઈ પણ શબ્દનું આપણે પ્રયોજન કરી શકીએ છીએ. હેમેટોલોજી. રુધિરની પીએચ પૂછાય તો પીએચ ફિક્સ છે 7.4. રુધિરનું જે પીએચ મૂલ્ય છે એ પીએચ મૂલ્ય 7.4 ફિક્સ છે. પીએચ નો મતલબ થાય પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. ચલો, તો કોમેન્ટ બોક્સમાં વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો કે પીએચ માપક્રમની શોધ કોને કરેલ છે. એના પછી વાત કરીએ કે રુધિર એક પેશીનું ઉદાહરણ છે. રુધિર પોતે એક પેશી છે, પણ કયા સ્વરૂપની પેશી છે? આ પ્રશ્ન ડીવાયએસઓમાં પૂછાઈ ચૂકેલો છે કે રુધિર નીચેનામાંથી કઈ પેશીનું બનેલું છે? તો રુધિર બનેલું છે પ્રવાહી સંયોજક પેશી. હવે પ્રવાહી શબ્દનું કદાચ આપણે પ્રયોજન ના કરીએ તો લિક્વિડ છે, આપણને ખ્યાલ જ છે. સંયોજક પેશીનું બનેલું છે. સંયોજક પેશી જેને આપણે બીજી ભાષામાં કહીશું જોડાણ પેશી. તો આવા સમાનાર્થી શબ્દો પણ આપણે યાદ રાખીશું. સંયોજક પેશી જેને જોડાણ પેશી તરીકે ઓળખવામાં આવે. ઇંગ્લિશ શબ્દનું જો પ્રયોજન કરીએ તો કનેક્ટિવ ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, પેશી પછી વાત કરીએ કે રુધિર શરીરનો 8% ભાગ ધરાવે છે. માનવ શરીરના જે પોર્શન છે તમામમાંથી રુધિર 8% એ રુધિર આપણા શરીરનો ભાગ ધરાવે છે. જેમાંથી પુરુષની અંદર વાત કરીએ તો પુરુષની અંદર 5 થી 6 લીટર રુધિર જોવા મળે છે, જ્યારે સ્ત્રીઓમાં 4 to 6 લીટર રુધિર જોવા મળે છે. હવે આ મૂલ્યની ગણતરી કઈ રીતે થયેલી છે તો એ ગણતરી જોઈએ પહેલા ફરીથી નાનું અમથું એક રિવિઝન જોઈ લઈએ કે રુધિરનો અભ્યાસને હેમેટોલોજી અથવા તો હિમેટોલોજી. રુધિરના પીએચ મૂલ્ય ખાસ યાદ રાખીશું 7.4 છે. રુધિર કઈ પેશીનું બનેલું છે તો પ્રવાહી સંયોજક પેશીનું બનેલું છે. રુધિર માનવ શરીરનો 8% ભાગ ધરાવે છે અને 8% ભાગમાં પુરુષમાં જો લીટરની અંદર કાઉન્ટિંગ કરીએ તો 5 થી 6 લીટર અને સ્ત્રીઓમાં 4 થી 5 લીટર રુધિર જોવા મળે છે. તો આ રુધિર કઈ રીતે ગણતરીમાં આવેલું છે તો એની આપણે ચર્ચા કરીએ. તો સાથે સાથે મિત્રો, આ એક અગત્યનો ટોપિક છે. સાથે સાથે તમે નોટની અંદર આને નોટ ડાઉન કરી શકો છો. ચલો જોઈએ તો આગળ આપણે કે આ ગણતરી કઈ રીતે કરેલું છે કે આપણું જે હૃદય છે એ હૃદય પ્રતિ ધબકારે 70 ml રુધિરનું પરિવહન કરે છે. મતલબ પ્રતિ ધબકારે હૃદય દ્વારા કેટલું રુધિર ધકેલવામાં આવે છે તો 70 ml રુધિર ધકેલવામાં આવે છે. હવે 70 ml રુધિરની આપણે વાત કરીએ તો પ્રતિ મિનિટે કેટલું થયું?
અહીંયા છે હૃદય પ્રતિ ધબકારે છે મિત્રો, ખાસ બાબતનું ધ્યાન રાખશું. તો પ્રતિ મિનિટના ધબકારા કેટલા છે? તો 72 છે. એ 72 ધબકારા છે. અને પ્રતિ ધબકારે જે રુધિર છે 70 ml છે, કે જેનો આપણે ગુણાકાર કરીએ તો 70 49, 4900 અને 7 દુ 14 140, 4900 પ્લસ 140 એટલે ટોટલ ml ની વાત કરીએ તો 5040 ml, એટલે લીટરની વાત કરીએ તો 5 લીટર થયું. આ 5 લીટર રુધિર એ હૃદયના પ્રતિ મિનિટના પરિભ્રમણ આધારિત નક્કી થયેલું છે. તો આજે રુધિર પુરુષમાં 5 થી 6 લીટર અને સ્ત્રીઓમાં 4 થી 5 લીટર જે રુધિરના મૂલ્યો છે, તો એપ્રોક્સિમેટલી જો સમાન છે એ 5 લીટર છે. તો 5 લીટર રુધિરનું મૂલ્ય કઈ રીતે કાઉન્ટ થઈ રહ્યું છે? તો આ રીતે કાઉન્ટ થયેલું છે. તો હવે આપણે વાત કરી કે રુધિર એ હકીકતમાં છે તો મૂળ પ્રવાહી સંયોજક પેશી, તો મતલબ સંયોજન છે. હવે સંયોજન છે કોનું? તો સ્વાભાવિક રીતે છે કે રક્તકણ છે, શ્વેતકણ છે, ત્રાકકણ છે, રુધિરની અંદર પ્રોટીન છે, પાણી છે, અન્ય ક્ષાર છે, ઘણી બધી એવી નિપજો છે, અન્ય એક્સ્ટ્રા, આ બધું કોમ્બિનેશન થઈને રુધિર બનેલું છે. તો હવે આપણે જનરલી છે કે આપણે જ્યારે બ્લડ સેમ્પલ આપવા જઈએ, જ્યારે આપણે સીબીસી કરાવીએ, હવે સીબીસી એટલે શું? તો જનરલી જે આપણને ખ્યાલ છે કે આપણે સીબીસી કરાવવા જઈએ છીએ, ડોક્ટરે આપણને કીધું કે જાઓ ભાઈ બ્લડ રિપોર્ટ કરાવતા આવો છો. તો સીબીસી નો મતલબ થાય, સીબીસી નો આપણે મતલબ જોઈએ તો અહીંયા નીચે લખી દઈએ, સીબીસી જેનો મતલબ થાય છે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ. કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ કે જેને આપણે સીબીસી તરીકે ઓળખીએ છીએ. કે જ્યારે આપણે ડોક્ટર કહે છે કે જાઓ જેની રિપોર્ટ કરાવતા હોય, રિપોર્ટની અંદર આપણે જે રક્તકણ, શ્વેતકણ કે ત્રાકકણ બધાના જે રિપોર્ટ કરીએ છીએ, જેને આપણે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ કહીએ છીએ. HbC નો મતલબ થાય હિમોગ્લોબિન બ્લડ કાઉન્ટ થાય, ફક્ત જેમાં આપણે હિમોગ્લોબિનનો જ આપણે ટેસ્ટ કરાવશું. તો એ સમયે જ્યારે ટેસ્ટ ટ્યુબની અંદર બ્લડ લેવામાં આવે છે, હવે ટેસ્ટ ટ્યુબમાંથી આપણે રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ અને રુધિર રસને આપણે સેપરેટ કરવું હોય તો એના માટે વપરાતી જે પ્રોસેસ છે, પ્રોસેસને આપણે કહીશું સેન્ટ્રીફ્યુગેશન. સેન્ટ્રીફ્યુગેશન, સેન્ટ્રીફ્યુગેશન નો મતલબ થાય કેન્દ્ર ત્યાગી બળ. હવે કેન્દ્રનો ત્યાગ, માન લો કે આ ટેસ્ટ ટ્યુબ છે, આ ટેસ્ટ ટ્યુબની અંદર બ્લડ લીધેલું છે. હવે બ્લડ હકીકતમાં આ બ્લડ એટલે જેને આપણે રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ કહીએ છીએ, તરે છે. એક્ઝામ્પલ તરીકે કાચના ગ્લાસમાં પાણી ભરું છું, એ પાણીની અંદર હું કંકુ નાખી દઉં. હવે કંકુ જે તરી રહ્યું છે મૂળ તો પાણીમાં જ તરી રહ્યું છે, મતલબ કંકુના સેપરેટ કણો હતા, એ કણો હવે પાણીમાં તરી રહ્યા છે. તો હવે મારે એ કંકુના કણો અને પાણીને મારે સેપરેટ કરવું છે. તો સેમ પ્રોસીજર છે કે આપણામાં જે રસ છે, રુધિર રસ, પ્લાઝમા, જેને આપણે બ્લડ પ્લાઝમા કહીશું, એમાં રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ એમાં તરી રહ્યા છે. હવે એને આપણે સેપરેટલી જુદું કરવું છે. તો માન લો કે ટેસ્ટ ટ્યુબ છે, એ ટેસ્ટ ટ્યુબને હું એક સ્પીડથી રન કરાવરાઈશ, જેને આપણે કહીશું કેન્દ્ર ત્યાગી બળની અસર હેઠળ સેન્ટ્રીફ્યુગેશન, જેના કારણે રુધિર રસ એ ઉપર આવશે અને જે રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ હશે એ નીચે તળિયે એ જમા થશે. તેનો મતલબ છે કે રુધિરની અંદર બે પોર્શન, એક છે રુધિર રસ છે અને બીજો પોર્શન છે કે જેની અંદર આપણે રુધિર કોષો તરીકે ઓળખીએ છીએ. ચલો તો જોઈએ આપણે આગળ રુધિરના આપણે સેપરેટલી ભાગની ચર્ચા કરીએ. તો રુધિરની અંદર બે સેપરેટ ભાગ પાડીશું. એક છે કે જેને આપણે રુધિર રસ તરીકે ઓળખીએ. રુધિર રસ જેને આપણે ઇંગ્લિશ શબ્દની અંદર કીધું બ્લડ પ્લાઝમા. હવે તમે આ કોરોનામાં શબ્દ ખૂબ સાંભળી ચૂક્યા છો, પ્લાઝમા થેરાપી. કોરોનાની અંદર કે ભાઈ જેને કોરોના થયો હતો એ વ્યક્તિની અંદર આ પ્લાઝમામાં એન્ટીબોડી કોરોનાની ડેવલપ થઈ ચૂકી હતી. એના જ કારણે એ રુધિર રસને એ વ્યક્તિમાંથી લઈને કે જેનું મેચ થાય છે એ વ્યક્તિને એ પ્લાઝમા થેરાપી આપવામાં આવતી હતી, જેના કારણે એના શરીરની અંદર પણ એન્ટીબોડી કોરોના સામે તૈયાર થાય. તો રુધિર રસના અભ્યાસને કયા નામે ઓળખવામાં આવે? તો રુધિર રસનો જે અભ્યાસ છે જેને આપણે સિરોલોજી તરીકે ઓળખીશું. અત્યારે માર્કેટમાં ધૂમ મચાઈ રહ્યું છે ગરમા ગરમ સીરો, ગરમા ગરમ સીરો. એ નથી ભાઈ, અહીંયા સીરમ ઉપરથી શબ્દ છે સિરોલોજી.
ઓકે, પ્રેમથી કોઈને આપતા હોય તોય પણ કહેવાય સિરોલોજી. ક્યાંય પણ સિવિલમાં જાઓ સિરોલોજી લખેલો એનો મતલબ છે કે ત્યાં પર્ટિક્યુલર રુધિર રસનો અભ્યાસ થાય છે. આ રુધિર રસ કેવા રંગનું હોય? તો રુધિર રસ એકદમ લાઇટ રંગ, એટલે લાઇટ આછા પીળા રંગનું સ્નિગ્ધ પ્રવાહી, એકદમ લાઇટ યંગનું સ્નિગ્ધ પ્રવાહી છે રુધિર રસ છે ભાઈ. આ રુધિર રસ એ રુધિરનો 55% ભાગ ધરાવે છે. રુધિર કોષો અને રુધિર રસને આપણે જો જુદા પાડીશું તો રુધિર રસ એ રુધિરનો 55% શું ધરાવે છે? ભાગ ધરાવે છે. હવે આપણે રુધિર રસની સંપૂર્ણ 55% માંથી આપણે વાત કરી છે, લઈ લઈએ છીએ. હવે 55% એટલે હવે થઈ ગયું 100%. તો 100% માંથી રુધિર રસની અંદર શું જોવા મળે છે? તો 90 થી 92% ફક્ત પાણી હોય છે અને બાકીના 6 થી 8% એની અંદર અલગ અલગ પ્રકારના પ્રોટીન આવેલા હોય છે. તો ફરીથી રુધિર રસની અંદર આપણે સેપરેટ કરીએ તો રુધિર કોષો અને રુધિર રસ. રુધિર રસ જેને આપણે બ્લડ પ્લાઝમા કહીશું, જેના અભ્યાસને આપણે સિરોલોજી તરીકે ઓળખીશું. આછા પીળા રંગનું સ્નિગ્ધ પ્રવાહી છે. ઘણી પરીક્ષામાં પૂછાયેલું છે કે રુધિર રસ કેવા રંગનું છે? જ્યાં આછો પીળો રંગ ના લખ્યો હોય તો ત્યાં તમને જો રંગવિહીન લખીને આપે છે તો તમે આ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. લાઇટ યલો રંગ નથી તો એ સમયે તમે રંગવિહીન એ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. રુધિર રસ એ રુધિરનો 55% ભાગ ધરાવે છે, જેમાંથી 90 થી 92% પાણી હોય છે અને 6 થી 8% એમાં પ્રોટીન સમાયેલું છે. હવે પ્રોટીન કેવા પ્રકારનું હોય મિત્રો? તો અહીંયા આપણે પ્રોટીન વિશે ચર્ચા કરીએ. તો પ્રોટીન કેવા પ્રકારનું હોય છે? તો અલગ અલગ પ્રકારના પ્રોટીનના આપણે નામની ચર્ચા કરીએ. જેમ કે પહેલું પ્રોટીન ફાઇબ્રિનોજન. હવે જો રુધિર રસમાં ફાઇબ્રિનોજન નામનું જો પ્રોટીન છે જ નહીં તો બાહ્ય ઘાવ દરમિયાન રુધિર જામી શકતું નથી. આ પ્રોટીન એ રુધિરને ગઠ્ઠો બનાવતો કારક છે. મતલબ રુધિર ગઠ્ઠો બને છે તો કયા પ્રોટીનથી? ફાઇબ્રિનોજન નામના પ્રોટીન. ઓલરેડી આપણા રુધિર રસમાં પ્રેઝન્ટ છે, આપણા લીવર દ્વારા બનતો એક એન્ઝાઇમ છે. પણ હવે આ ફાઇબ્રિનોજન એ ત્યારે ફાઇબ્રિનોજન સ્વરૂપમાં જ છે. પણ જો ફાઇબ્રિનોજનનું રૂપાંતર ફાઇબ્રિનમાં થાય છે તો જ બાહ્ય ઘા વખતે રુધિર ગઠ્ઠો બની શકે છે. તો હવે ફાઇબ્રિનોજનનું રૂપાંતર ફાઇબ્રિનમાં કઈ રીતે થાય તો એ આપણે જ્યારે પ્લેટલેટ્સ કાઉન્ટ ભણીશું ત્યારે એની વિશે આપણે ચર્ચા કરીશું. ઓલરેડી ફાઇબ્રિનોજન પ્રેઝન્ટ છે જે રુધિરને ગઠ્ઠો બનાવતો કારક છે. મતલબ ફાઇબ્રિનોજનનું રૂપાંતર ફાઇબ્રિનમાં થાય છે તો બાહ્ય ઘા વખતે રુધિર ગઠ્ઠો બને છે. બીજા નંબરનું એક પ્રોટીન છે આલ્બુમિન્સ અથવા તો આલ્બુમિન, જે એક આશ્રુતિનો કારક ધરાવતું પ્રોટીન. હવે આશ્રુતિ એટલે શું ભાઈ? જનરલી છે આપણને ખ્યાલ જ છે કે આપણે જે પણ ખોરાક મેળવીએ છીએ એ ખોરાકમાં રહેલા જે દ્રવ્યો છે કે જે જરૂરી ઘટક દ્રવ્યો છે એ રુધિરમાં પડે છે. હવે રુધિર એટલે રુધિર રસમાં પડે છે. રુધિર રસમાંથી જરૂરી કોષો આવા પોષક દ્રવ્યો મેળવે છે. એ પોષક દ્રવ્યો જે મેળવે છે જેને આપણે ઓસ્મોસિસ કહીએ છીએ, અથવા તો ગુજરાતી શબ્દ બીજો શબ્દનું પ્રયોજન કરીએ તો જેને આપણે અભિસરણની પ્રક્રિયાઓ કહીએ છીએ. તો એ અભિસરણ માટે જવાબદાર પ્રોટીન છે આલ્બુમિન્સ પ્રોટીન છે. ત્રીજા નંબરનું સૌથી અગત્યનું પ્રોટીન છે જેનું નામ છે ગ્લોબ્યુલિન્સ, જે રોગ પ્રતિકારકતા માટે જવાબદાર. હવે રોગ પ્રતિકારકતા માટે એટલે શું મિત્રો? તો સ્વાભાવિક રીતે જ્યારે પણ આપણે બીમાર પડ્યા હોય એટલે ડોક્ટર આપણને જે રિપોર્ટ કરાવવામાં કહે એમાં બે પ્રકારના આપણે રિપોર્ટ કરાવીએ છીએ. તો એક રિપોર્ટ હોય છે જેને આપણે એન્ટીજન રિપોર્ટ કહીએ અને બીજો રિપોર્ટ હોય છે એની સામે ઉત્પન્ન થતી એન્ટીબોડી રિપોર્ટ. તો સ્વાભાવિક વસ્તુ છે એન્ટીજન. એન્ટીજનનો મતલબ શું થાય તો ફોરેન પાર્ટિકલ. હવે ફોરેન પાર્ટિકલ એટલે શું? પેથોજન્સ કે જે આપણને બીમાર કરી રહ્યા છે જેને એન્ટીજન કહીશું. એ એન્ટીજન જેવા આપણા શરીરમાં એન્ટર થાય છે એટલે આપણા શરીર એની સામે પ્રતિક્રિયા કરવા માટે એન્ટીબોડી બનાવે છે. એ એન્ટીબોડી બનાવતું પ્રોટીનનું નામ છે ગ્લોબ્યુલિન્સ. કદાચ તમે આવા વર્ડિંગ સાંભળ્યા હોય, આઈજીએમ, આઈજીજી, આઈજીએમ, આઈજીજી. આ શું છે? ઇમ્યુનોગ્લોબિન એમ
ઇમ્યુનોગ્લોબિન જી આ છે એક ટેમ્પરરી એન્ટીબોડી છે અને આપણને ખબર પડે કે જો આઈજીજી પોઝિટિવ છે મતલબ એક આ લાંબા સમયની બીમારી છે તો એના માટેની એન્ટીબોડી છે ભાઈ. તો એન્ટીબોડી બનાવવા માટેનું જે પ્રોટીન છે પ્રોટીનનું નામ છે ગ્લોબ્યુલિન્સ, રોગ પ્રતિકારકતાના કામ કરશે. આલ્બુમિન્સ આશ્રુતિના કામ કરશે અને રુધિરને ગઠ્ઠો બનાવતો કારક છે ફાઇબ્રિનોજન, જે 6 થી 8% પ્રોટીન આવા આપણા રુધિરરસમાં રહેલા હોય છે. બાકીનું 90 થી 92% પાણી રહેલું છે. રુધિરરસ અભ્યાસને સિરોલોજી તરીકે ઓળખીશું. તો આ તો રુધિરરસ કે જેને આપણે સેપરેટ કર્યો હતો સેન્ટ્રીફ્યુગન પ્રોસેસથી. હવે આપણે એમાં રહેલા કોષો વિશે ચર્ચા કરીએ તો રુધિર કોષો, રુધિર કોષો, રુધિર જેને આપણે સેલ કહીએ. હવે અત્યારે માર્કેટની અંદર જનરલી જેટલી પણ બુકો છે એમાં 3 પ્રકારના જે કોષો છે ને આપણે રુધિર કોષો તરીકે ઓળખવામાં આવે છે. હકીકતમાં ફક્ત રુધિર કોષો ફક્ત 2 જ છે, રક્તકણ અને શ્વેતકણ. જેમ કે આપણે અહીંયા લખું પછી તમને કહું કે રક્તકણને ઇંગ્લિશમાં આપણે શું બોલીએ છીએ, જેમ કે રક્તકણ કે જેને આપણે આરબીસી કહીએ તો આરબીસી નું ફૂલ ફોર્મ બોલીએ છીએ રેડ બ્લડ સેલ તરીકે ઓળખવામાં આવે. પાછળ આવ્યો સેલ એટલે કોષ થયો. બીજા નંબરનો કણ છે જેને આપણે શ્વેતકણ તરીકે ઓળખીએ છીએ, જેને ડબ્લ્યુબીસી વ્હાઇટ બ્લડ સેલ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજા નંબરનો જે કણ છે જેને આપણે ત્રાકકણ તરીકે ઓળખીએ, એ ત્રાકકણને પ્લેટલેટ્સ કાઉન્ટ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો અહીંયા તમે શબ્દ ઉપરથી આપણને ખ્યાલ આવે કે સેલ શબ્દ ફક્ત 2 કોષોની અંદર જ જોવા મળે છે, રક્તકણ અને શ્વેતકણ. તો આ રુધિર કોષ ખરા, પણ આ રુધિર કોષો ત્રાકકણોને એ પર્ટિક્યુલર બીજા એક શબ્દથી ઓળખવામાં આવે છે કે જેને આપણે કહીશું રુધિરની કણિકાઓ. રુધિરની કણિકાઓ તરીકે કયા કોષો અથવા કયા કણને ઓળખવામાં આવે છે તો ત્રાકકણને ઓળખવામાં આવે છે. તો રક્તકણ આરબીસી, શ્વેતકણ ડબ્લ્યુબીસી અને ત્રાકકણ એટલે પ્લેટલેટ્સ. રક્તકણ માટે બીજો વપરાતો શબ્દ છે એરિથ્રોસાઇટ. હવે આ શબ્દ તમારે ખાસ યાદ રાખવો પડશે કે રક્તકણ માટે વપરાતો બીજો શબ્દ છે એરિથ્રોસાઇટ, કારણ કે રક્તકણ નિર્માણની પ્રોસેસને એરિથ્રોપોઇસિસ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો રક્તકણ માટે વપરાતો શબ્દ એરિથ્રોસાઇટ. ચલો બીજો આના માટે શબ્દ આપણે વાપરીશું હિમોસાઇટ. હિમોસાઇટ શબ્દ પણ આપણે રક્તકણ માટે વાપરીશું. ચલો મને કોમેન્ટ બોક્સમાં મિત્રો ખાસ કોમેન્ટ કરો, જે મિત્રો વિડીયો જોવે છે એના માટેનો આ એક પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે, ઓપ્શનની અંદર આવી ચૂકેલો, પણ આ શબ્દનો જો એને મતલબ નહીં ખબર હોય તો એને ખ્યાલ નહીં આવે રેટિક્યુલોસાઇટ નો મતલબ શું થાય. રેટિક્યુલોસાઇટ, તો રેટિક્યુલોસાઇટ તરીકે કોને ઓળખવામાં આવે તો રક્તકણ સંબંધિત છે ભાઈ. તો રેટિક્યુલોસાઇટ જે વિદ્યાર્થી મિત્રો કદાચ આ સેશન જોઈ રહ્યા છે એ મિત્રો માટે ખાસ રેટિક્યુલોસાઇટ ગૂગલમાં સર્ચ કરો, અથવા જેની અંદર તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય કોમેન્ટ કરો મિત્રો. શ્વેતકણ કે જેને આપણે વ્હાઇટ બ્લડ સેલ કહીએ, શ્વેતકણ ઉપરથી એક એનું બીજું નામ છે લ્યુકોસાઇટ. લ્યુકોસાઇટ મતલબ શ્વેતકણ તરીકે ઓળખવામાં આવે. અને ત્રાકકણનું એક બીજું નામ છે કે જેને આપણે કહીશું થ્રોમ્બોસાઇટ. ચલો બ્લડ સેલ 3 પ્રકારના, રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. રક્તકણનું બીજું નામ એરિથ્રોસાઇટ અથવા તો હિમોસાઇટ, શ્વેતકણ જેનું બીજું નામ છે લ્યુકોસાઇટ અને ત્રાકકણ જેનું બીજું નામ છે થ્રોમ્બોસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વર્ડિંગ ખાસ યાદ રાખજો, પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. હવે શ્વેતકણ અલગ અલગ પ્રકારના કાર્યો કરે છે. એક્ઝામ્પલ તરીકે મિત્રો માની લો કે આપણે 100 ની ટીમ છે. હવે 100 ની ટીમની અંદર આપણે અત્યારે જેમ કે સાયન્સ ભણી રહ્યા છે, મેં 100 ની ટીમમાં કીધું કે મારે 100 ક્વેશ્ચન આમાંથી કાઢવાના છે. તો 100 ની ટીમની અંદર હું ક્વેશ્ચન કાઢવા તો આપી દઉં, પણ એની અંદર થશે શું કે દરેક વિદ્યાર્થી મિત્રો કે મને આ ક્વેશ્ચન મારે ગમે છે, પેલો કે હું આ ક્વેશ્ચન લઈશ. મતલબ જે ક્વેશ્ચન બેંક 100 ની બનવી જોઈએ એ બહુ સમય લાગી જશે અને ક્વેશ્ચન બેંક કદાચ પૂરી પણ નહીં થાય. તો હવે શ્વેતકણ આપણા શરીરમાં કામ શું કરે છે તો કે એન્ટીબોડી તરીકે લડવાનું, પોતે લશ્કર છે, પોતે શરીરના સૈનિક છે, રક્ષક છે.
તો હવે એક જ શ્વેતકણ એક જ પ્રકારનું કામ કરશે તો આપણા શરીરની અંદર ક્રિયાઓ થઈ શકશે નહીં. એટલા જ માટે શ્વેતકણના અલગ અલગ પ્રકારના કાર્યો છે. મને લાગે કેટલાક શ્વેતકણ છે ભક્ષક કોષો તરીકે કામ કરે છે, કેટલાક શ્વેતકણ છે કે જે આપણી એન્ટીબોડી ડેવલપ કરવા માટે કામ કરે છે, કેટલાક શ્વેતકણ છે કે એ સમયે જ્યારે કોઈ એલર્જી જેવી ક્રિયાઓ છે એ સમયે કામ કરે છે. તો મતલબ અલગ અલગ પ્રકારના શ્વેતકણ આવેલા હોય છે, રક્તકણ કે ત્રાકકણ હોતા નથી. રક્તકણના કાર્યો આપણને ખ્યાલ જ છે કે ભાઈ આપણા શરીરમાં ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડના વહન રક્તકણ વગર થઈ શકતા નથી. જો એની માત્રા ઘટે છે તો સ્વાભાવિક રીતે આપણા ઓક્સિજન લેવલ ડાઉન થાય, જેને આપણે એનિમિયા તરીકે ઓળખીએ છીએ. ત્રાકકણની માત્રા ઘટે છે તો જેને આપણે ડેન્ગ્યુ, હકીકતમાં ડેન્ગ્યુ એક વાયરલ ઇન્ફેક્શન છે, પણ એમનેમ પ્લેટલેટ્સ કાઉન્ટની માત્રા ઘટે છે તો એને આપણે કઈ બીમારી તરીકે ઓળખીશું, જ્યારે ભણીશું ત્યારે એની આપણે સમજાવીશું ભાઈ. ચલો, તો શ્વેતકણના આપણે જે પ્રકાર છે એ પ્રકારની આપણે ચર્ચાઓ કરીએ તો અહીંયા તમે સાથે સાથે નોટ ડાઉન કરતા જજો. ચલો જોઈએ તો શ્વેતકણ વિશે આપણે સમજીએ તો શ્વેતકણના બે પ્રકાર, એક છે કે જેને આપણે કણિકામય શ્વેતકણ તરીકે ઓળખીએ અને બીજા નંબરના શ્વેતકણ છે જેને આપણે કણિકા વિહીન શ્વેતકણ તરીકે ઓળખીએ. તો કણિકામય કરતા મોર ડેન્જરસ જો કોઈ WBC હોય તો એ છે કણિકા વિહીન. હવે કેમ છે એની પણ આપણે પછી ચર્ચા કરીએ. કણિકામય શ્વેતકણના જે 3 પ્રકાર છે એ પ્રકારનું નામ છે ન્યુટ્રોફિલ, બીજા નંબરનો છે બેઝોફિલ અને ત્રીજા નંબરના છે ઇયોસિનોફિલ. ન્યુટ્રોફિલ, બેઝોફિલ અને ઇયોસિનોફિલ આ કણિકામય શ્વેતકણ છે, પાછળ ફિલ વાળા. કણિકા વિહીન શ્વેતકણના 2 પ્રકાર છે, એક છે મોનોસાઇટ અને બીજા નંબરના શ્વેતકણ છે લિમ્ફોસાઇટ. કણિકામય શ્વેતકણ ન્યુટ્રોફિલ, બેઝોફિલ, ઇયોસિનોફિલ. કણિકા વિહીન શ્વેતકણ મોનોસાઇટ અને લિમ્ફોસાઇટ. હવે ન્યુટ્રોફિલ દરેકની તમે કદાચ CBC જેને કરાયેલું છે તો એની અંદર શ્વેતકણની અલગ અલગ પ્રકારની જે રેન્જ લખેલી જોવા મળશે. તો 60 થી 65% છે ન્યુટ્રોફિલ છે, કારણ કે આ જ ભક્ષક કોષો છે મુખ્ય. બેઝોફિલ જેની રેન્જ એકદમ લાઇટ મતલબ 0 થી 1% જ હોય છે. ઇયોસિનોફિલ પણ એની સામે એકદમ ઓછી માત્રામાં જોવા મળતા હોય, 2 થી 3% જોવા મળે છે. મોનોસાઇટ જેની રેન્જ જોવા મળશે 6 થી 8% જોવા મળશે અને લિમ્ફોસાઇટ જેની રેન્જ 20 થી 25% જોવા મળે છે. તો આ શ્વેતકણના 5 પ્રકાર છે. 5 પ્રકારના શું કાર્યો છે એ કાર્યો જ્યારે આપણે શ્વેતકણની ચર્ચા કરીએ ત્યારે એની અંદર આ કાર્યો આપણે જોઈશું. બેઝિકલી ઇન્ફોર્મેશન તમને દઈ દઉં છું. આ કણિકા વિહીન શ્વેતકણ છે. આ શ્વેતકણનું જો એબનોર્મલ એનો ગ્રોથ થાય છે. હવે એબનોર્મલ ગ્રોથ ક્યાં થાય તો એબનોર્મલ ગ્રોથ છે જનરલી આપણને ખ્યાલ છે કે જે આપણે બોન મેરો તરીકે ઓળખીએ છીએ. આ બોન મેરોની અંદર આ WBC ની જો માત્રા વધવા લાગે છે એમાંય મોનોસાઇટ અને લિમ્ફોસાઇટની, તો વ્યક્તિને એક કેન્સર થાય, એ કેન્સર જેને આપણે લ્યુકેમિયા તરીકે ઓળખીએ છીએ. વ્યક્તિને જે કેન્સર થાય છે લ્યુકેમિયા, લ્યુકેમિયા કેન્સર માટે જવાબદાર શ્વેતકણ છે મોનોસાઇટ અને લિમ્ફોસાઇટ. આ મોનોસાઇટ અને લિમ્ફોસાઇટ થી 4 પ્રકારના લ્યુકેમિયા જોવા મળે. એક એક્યુટ મોનોટિક લ્યુકેમિયા, ક્રોનિક મોનોટિક લ્યુકેમિયા, એક્યુટ લિમ્ફેટિક લ્યુકેમિયા અને ક્રોનિક લિમ્ફેટિક લ્યુકેમિયા, એમ 4 પ્રકારના લ્યુકેમિયા. લ્યુકેમિયા એટલે શું તો જનરલી આપણને ખ્યાલ છે કે ભાઈ લ્યુકેમિયા એટલે રુધિરનું કેન્સર. હવે શ્વેતકણ શું ભાઈ રક્ષક પોતે ભક્ષક બની જાય છે અને એ WBC RBC ને જ ખાવા લાગે છે. મૃત RBC શરીરમાં ભ્રમણ કરે છે, મતલબ એ O2 CO2 ના વહન કરી શકતો નથી, ઉપરથી એ નુકસાન કરતા RBC છે. તો આ શ્વેતકણના જે 5 પ્રકાર છે, ઘણી વખત આવા પ્રકારો પરીક્ષામાં આવે કે નીચેનામાંથી શ્વેતકણનો કયો પ્રકાર નથી. હવે આપણે શ્વેતકણના પ્રકાર જ જાણશું નહીં તો આપણને આઈડિયા આવશે નહીં ભાઈ. ચલો, તો હવે આપણે આ સેશનની અંદર રક્તકણ શું છે, શ્વેતકણ શું છે અને ત્રાકકણ શું છે એની આપણે ચર્ચા કરીએ. સેપરેટલી 3 કણોની આપણે ચર્ચા કરીએ. તો
તો અહીંયા સુધી આઈ હોપ તમને ક્લિયર સમજાઈ ગયું છે મિત્રો. તો જે ટોપિક છે અગત્યના સાથે સાથે નોટ ડાઉન કરતા રહેજો. પરીક્ષા માટે ખૂબ જ એવો અગત્યનો ટોપિક છે. હવે વાત કરીએ પર્ટિક્યુલર એક જ કણની આપણે વાત કરીએ છીએ, રક્તકણ આરબીસી. આરબીસી એ શરીરનો સૌથી નાનો કોષ. માનવ શરીરનો જો સૌથી નાનામાં નાનો જો કોઈ કોષ હોય તો એ છે રક્તકણ છે ભાઈ. આ રક્તકણ કેટલો વ્યાસ ધરાવે છે? તો રક્તકણનો વ્યાસ છે 6 માઇક્રોમીટર થી 8 માઇક્રોમીટર. હવે આ મ્યુએમ ને માઇક્રોમીટર કહેવાય, એ કમ્પલસરી યાદ રાખજો. 1 માઇક્રોમીટર બરાબર કેટલા મીટર થાય? તો 1 માઇક્રોમીટર બરાબર 10⁻⁻6 મીટર થાય. મતલબ 1 માઇક્રોમીટર 1 મીટરનો 10 લાખમો ભાગ કહેવાય. 1 માઇક્રોમીટર એટલે 1 મીટરનો 10 લાખમો ભાગ છે ભાઈ. તો શરીરનો સૌથી નાનો કોષ છે, 6 માઇક્રોમીટર થી 8 માઇક્રોમીટર એનો વ્યાસ ધરાવે છે. પછી વાત કરીએ રક્તકણ શું કાર્ય કરે છે? તો સ્વાભાવિક રીતે આપણા શરીરમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું વહન કરે છે. એટલે આપણા શરીરમાં O2 CO2 ના વહન કરવાનું કામ કોને આપેલું છે? રક્તકણ. હિમોગ્લોબિન છે એટલા જ માટે તો O2 CO2 ના વહન કરી શકે છે ભાઈ. ચલો એના પછી વાત કરીએ રક્તકણ જે આકાર છે એ આકાર કેવા આકારનો કહેવાય? તો રક્તકણનો જે આકાર છે એ દ્વિમુખ અંતર્ગોળ. હવે દ્વિમુખ અંતર્ગોળ એટલે શું? તો દેખીતી નજરે રક્તકણ ગોળાકાર દેખાય છે, પણ એ રક્તકણને જો સાઈડ વ્યૂ થી જોવામાં આવે તો વચ્ચેથી દબાયેલો છે અને ધારેથી આમ ડમ્બેલ્સની માફક ઉપસેલો છે. એટલે રક્તકણ વચ્ચેથી દબાયેલો છે અને ધારેથી ઉપસેલો છે. એટલા માટે આપણે કેવો કહીએ છીએ ને? દ્વિમુખ અંતર્ગોળ તરીકે ઓળખીએ છીએ. આ રક્તકણ પોતાનું કોષ કેન્દ્ર ધરાવતો નથી, એટલે કોષ કેન્દ્રનો અભાવ હોય છે. કોષ કેન્દ્રનો અભાવ હોય છે. એકમાત્ર વિહગ વર્ગના પ્રાણીઓ જ રક્તકણમાં કોષ કેન્દ્ર ધરાવે છે. રક્તકણનું કોષ કેન્દ્ર શું? હવે જ્યારે રક્તકણ નિર્માણ પામે છે, હવે નિર્માણ પામે છે એટલે માની લો કે કોષ વિભાજનની પ્રક્રિયા. કોષ વિભાજન એટલે શું? બે નવા કોષોમાંથી એક બીજા કોષનો જન્મ થતો હોય, જેમ કે બાળક. હવે બાળકની અંદર જો રક્તકણની અંદર કોષ કેન્દ્ર ગેરહાજર હોય તો શું થાય? તો બાળક એ સમય જ્યારે નવું ડેવલપ થતા સેલ હોય ત્યારે એની અંદર કોષ કેન્દ્ર હોવું કમ્પલસરી જરૂરી છે. જો કોષ કેન્દ્ર નહીં હોય તો બ્લડ ગ્રુપ નક્કી થઈ શકતો નથી. તો મતલબ શરૂઆતના ધોરણે કોષ કેન્દ્ર હોય છે, પછી એ કોષ કેન્દ્ર માની લો કે બ્લડ ગ્રુપ ડેવલપ થઈ ગયા પછી રક્તકણની અંદર કોષ કેન્દ્ર જોવા મળતું નથી, એ ગેરહાજર થઈ જાય છે. ફક્ત વિહગ વર્ગના પ્રાણીઓના જ રક્તકણમાં કોષ કેન્દ્ર જોવા મળે છે. વિહગ એટલે શું? તો પક્ષીઓ ભાઈ. ચલો, તો કોષ કેન્દ્રનો અભાવ હોય છે. રંગ કેવું હોય? તો લાલ રંગ. હવે આ લાલ રંગ કેમ છે? તો સ્વાભાવિક રીતે એનો લાલ રંગ કેમ જોવા મળે છે? તો હિમોગ્લોબિનના આધારે. રક્તકણનો લાલ રંગ છે હિમોગ્લોબિનના આધારે. હિમોગ્લોબિન કેટલું હોય? તો 12 થી 16 ગ્રામ પ્રતિ 100 ml બ્લડમાં. આટલું એટલે જ માટે આપણે 12% થી 16% હિમોગ્લોબિન નહીં હોય તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આરબીસી પકડી શકતો નથી. મતલબ આરબીસી ની માત્રા ઘટે કે ના ઘટે? હિમોગ્લોબિન ની માત્રા ઘટે તો એને આપણે નોર્મોસાઇટિક એનિમિયા પણ કહીએ છીએ, જે વિટામિન B6 ના કારણે. તો જો કે આપણે વિટામિન નું પણ ચેપ્ટર જોઈશું આની અંદર આપણે. ચલો, હિમોગ્લોબિન નો મતલબ શું થાય? તો હિમ એટલે આયન, હિમ એટલે આયન અને ગ્લોબિન એટલે પ્રોટીન. તો હિમોગ્લોબિન હિમ અને ગ્લોબિનના બંનેના સમન્વયથી બનેલું છે હિમોગ્લોબિન. આ હિમોગ્લોબિન બે પ્રકારના હોય, આલ્ફા હિમોગ્લોબિન અને બીટા હિમોગ્લોબિન. આલ્ફા અને બીટા એમ બે પ્રકારના હિમોગ્લોબિન જોવા મળે છે. આ બંનેમાંથી કયા હિમોગ્લોબિનની અંદર ખામી સર્જાય છે એના મુજબ બે પ્રકારની એક બીમારીઓનું નામ છે. કદાચ એ બીમારી તમે જાણતા હશો, થેલેસેમિયા. આલ્ફા થેલેસેમિયા, બીટા થેલેસેમિયા. જે બીમારીને આપણે
થેલેસેમિયા માઇનર એન્ડ થેલેસેમિયા મેજર તરીકે ઓળખીએ છીએ ભાઈ. ચલો, એ હિમોગ્લોબિન ડેફિશિયન્સી છે, એટલે હિમોગ્લોબિન ખૂબ જ અગત્યનું છે આપણા માટે. ચલો હવે વાત કરીએ રક્તકણનું નિર્માણ ક્યાં થાય. તો રક્તકણ ક્યાં નિર્માણ પામે છે? તો રક્તકણ નહીં ભાઈ, તમામ પ્રકારના કણો એ અસ્થિ મજ્જામાં જ નિર્માણ પામે છે. જેટલા પણ કણો છે, મતલબ રક્તકણ હોય, શ્વેતકણ હોય કે ચાહે ત્રાકકણ હોય, અન્ય પણ કણ છે આપણા જે અસ્થિ મજ્જા. અસ્થિ મજ્જાનો મતલબ શું થાય? તો અહીંયા વિડીયોને તમે સ્ટોપ કરીને આ માહિતી લખી શકો છો, અથવા તો એનો સ્ક્રીનશોટ અથવા તો ફોટો કેપ્ચર કરી શકો છો. આગળ જોઈએ, અસ્થિ મજ્જાની વાત કરું પહેલા. અસ્થિ મજ્જાનો મતલબ જેને ઇંગ્લિશ શબ્દમાં કહીએ તો બોન મેરો કહીશું આપણે, અથવા તો બીજી ભાષામાં કહીશું તો હાડકાનું પોલાણ કહીશું. હાડકાનું પોલાણ. હાડકાના પોલાણની અંદર રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ અને સ્ટેમ સેલ. સ્ટેમ સેલ શું છે? તો સ્ટેમ સેલ એક એવા સેલ છે કે આપણા શરીરના કોઈ પણ પ્રકારના કોષમાં રૂપાંતરિત થતા સેલને આપણે સ્ટેમ સેલ તરીકે ઓળખીએ છીએ. ચલો, નિર્માણ પછી વાત કરીએ કે રક્તકણ કેટલું આયુષ્ય ધરાવે છે. તો રક્તકણનું આયુષ્ય 100 થી 120 દિવસનું હોય છે. રક્તકણ કેટલું આયુષ્ય ધરાવે છે? 100 થી 120 દિવસ. રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણમાં સૌથી વધુ આયુષ્ય ધરાવતો જો કોઈ કણ છે તો રક્તકણ છે ભાઈ. શરીરમાં એક રક્તકણ 2.5 લાખ વખત ભ્રમણ પામતો છે ત્યારે જઈને મૃત્યુ પામે છે. ચલો, આયુષ્ય પછી એમની જોઈએ સંખ્યા કેટલી હોય. તો રક્તકણ કેટલી સંખ્યા ધરાવે છે? તો 50 થી 55 લાખ પ્રતિ ઘન મિલીમીટર. અહીંયા ઘન મિલીમીટર એટલે આટલા કદમાં આટલા રક્તકણો સમાયેલા છે. મતલબ એક ઘન મિલીમીટરમાં 50 થી 55 લાખ રક્તકણો સમાયેલા છે. હવે આ ઘન મિલીમીટરને આપણે બીજા એકમમાં કન્વર્ટ કરવા હોય તો કઈ રીતે થઈ શકે? તો મિત્રો, કદાચ તમે જાણતા હોય કે આપણે જે પણ ભૂમિતિની અંદર આપણે ટ્રિગ્નોમેટ્રિકની વાત કરીએ તો ભૂમિતિની અંદર આપણે જોઈએ તો જે પણ ટાંકી બને, પાણીની ટાંકી હોય, એ પાણીની ટાંકી બન્યા પછીનું કદ નક્કી થાય તો કદ આધારિત આપણને ખબર પડે છે કે એ ટાંકીમાં કેટલા લીટર પાણી સમાઈ શકે છે. તો કદ એટલે શું? માં સમાવવું. કદ એટલે કામમાં સમાયેલું. તો હવે સ્વાભાવિક વસ્તુ છે, ઘન મિલીમીટર એટલે લાંબુ, પહોળું અને ઊંચું. એક ઘન મિલીમીટર એટલે આપણને સમજી શકો છો, મીમી એટલે mm. તો તમે વિચારો છો 1 mm ઊંચું, 1 mm લાંબુ અને 1 mm પહોળું, એમાં ફક્ત 50 થી 55. હવે આ યુનિટને આપણે યુનિટ કન્વર્ઝેશન કરીને જોઈએ તો જનરલી છે 1 મીટર લાંબી, 1 મીટર પહોળી અને 1 મીટર ઊંચી ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? તો આપણે જેને 1 ઘન મીટર કહીએ, જેની અંદર 1000 લીટર પાણી સમાય. 1 ઘન મીટર બરાબર 1000 લીટર. હવે 1 મીટર બરાબર કેટલા મિલીમીટર? તો 1 મીટરના 100 સેન્ટીમીટર ને 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર, એટલે ટોટલ થયા 1000 મિલીમીટર થયા ભાઈ. હવે 1 મીટરના 1000 મિલીમીટર. હવે અહીંયા શબ્દ હું ઘન ઉમેરું તો અહીંયા 1 મીટરની જગ્યા 1 ઘન મીટર લખું તો અહીંયા 1000 હતા એટલે 10³ હતી. 10³ ની પણ 3 ઘાત કરવી પડે તો અહીંયા શબ્દ લખી શકું ઘન મિલીમીટર. તો 1 ઘન મિલીમીટર બરાબર 10³ ઘાતનો ગુણાકાર થાય 10⁹ ઘન મિલીમીટર થાય. હવે જુઓ, અહીંયા 1 ઘન મીટર એટલે 1000 લીટર એટલે 10³ લીટર થઈ ગયા. આ બંને કેવા છે? યુનિટ સમાન છે. તો 10⁹ ઘન મીમી બરાબર 10³ લીટર થયા. તો હવે આ 10⁹ એ ગુણાકારમાં છે, જો ભાગાકારમાં જાય તો 10 ની નીચે ભાગાકારમાં ગઈ. હવે નીચે ભાગાકારમાં ઘાત છે, એ ઉપર જાય તો માઇનસ થઈ જાય. તો સ્વાભાવિક રીતે 1 ઘન મીમી બરાબર 10⁻³ માંથી 9 બાદ કરીએ એટલે 10⁻⁶ લીટર. 10⁻⁶ લીટરને આપણે 1 માઇક્રોલીટર તરીકે પણ ઓળખીએ. હમણાં આગળ આપણે વાત કરી. તો ઘન મિલીમીટરના સ્થાને અન્ય કોઈ એકમ લખવું હોય તો બીજો કયો લખીએ?
માઇક્રોલીટર. તો વિચારો ભાઈ, 1 માઇક્રોલીટર નો 10 લાખમો ભાગ, એમાં રક્તકણની સંખ્યા 50 થી 55 લાખ હોય તો સ્વાભાવિક દ્રષ્ટિએ એક ટીપું રુધિર હોય તેમાં સૌથી વધુ કણ કયા હોય છે? રક્તકણો હોય છે ભાઈ. ચલો એના પછી વાત કરીએ એમનું મૃત્યુ ક્યાં થાય. તો રક્તકણનું મૃત્યુ થાય બરોડ. બરોડ જેને આપણે સ્પ્લીન તરીકે ઓળખીએ છીએ. બરોડ જેને આપણે ઇંગ્લિશ વર્ડ છે સ્પ્લીન. ઘણા લોકોને બરોડ કહે એટલે ઘણા લોકો પીઠ બતાવે. ભાઈ પીઠ એટલે બરોડ નહીં, એને આપણે બૈડો કહીએ, નહીતર ડોક્ટર બૈડા ભાંડ નાખે. ચલો આ બરોડ જેને સ્પ્લીન તરીકે ઓળખીએ છીએ, બરોડ શું છે? તો હવે બરોડ વિશે આપણે એકવાર ચર્ચા કરીએ. તો આ એક અગત્યનું કેલ્ક્યુલેશન છે ટ્રિગ્નોમેટ્રિકની દ્રષ્ટિએ પણ, અને બીજું આપણા એકમની અંદર પણ એનું એક અગત્યનું કેલ્ક્યુલેશન છે. તો હવે વાત કરીએ બરોડ. બરોડને માનવ શરીરનું સ્મશાન ગૃહ કહે છે. બરોડને માનવ શરીરનું સ્મશાન ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. હવે કેમ રક્તકણને બરોડમાં જ મૃત્યુ પામવું પડે? તો મિત્રો આપણે ઓલરેડી વાત કરી ચૂકેલા છે કે રક્તકણ જો રુધિરમાં જ મૃત્યુ પામેલો હોય, રક્તકણ જો રુધિરની અંદર જ મૃત્યુ પામેલો હોય તો સ્વાભાવિક રીતે એ રક્તકણ રુધિરમાં જ મૃત્યુ પામેલો તો એ રક્તકણ O2 CO2 ના વહન કરી શકતો નથી અને નુકસાન કરતા છે. એટલા જ માટે બરોડમાં જ પર્ટિક્યુલર મૃત્યુ પામવું પડે છે. એટલા જ માટે બરોડને માનવ શરીરનું સ્મશાન ગૃહ કહે. બરોડ ક્યાં આવેલી હોય? તો મિત્રો અહીંયા આપણી જે ડાબી બાજુ આપણું જે જઠર છે, એ જઠરના પાછળના પોર્શનમાં આપણું સ્વાદુપિંડ કે જે આપણા ડિયોડેનમ મતલબ આપણા પકવાશયથી જોડાઈને ડાબી બાજુ તરફ નીકળી રહ્યું છે, અને એ ડાબી બાજુ એક્ઝેક્ટલી એના ઉપરના પોર્શન એ શું આવેલી છે? આપણી બરોડ આવેલી છે ભાઈ. તો બરોડને માનવ શરીરનું સ્મશાન ગૃહ કહે છે. ચલો એના પછી વાત કરીએ રક્તકણની સંખ્યા માપવા, મતલબ રક્તકણોની સંખ્યા માપવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? તો જેને આપણે કહીએ હિમોસાઇટોમીટર તરીકે ઓળખવામાં આવે. રક્તકણોની સંખ્યા માપવા માટે વપરાતા સાધનને હિમોસાઇટોમીટર, એનો મતલબ હિમોસાઇટોમીટર થી એકલા રક્તકણોની સંખ્યા મપાતી નથી, તમામ કણોની સંખ્યા આપણે માપી શકીએ છીએ. ચલો એના પછી વાત કરીએ જો ભ્રૂણ અવસ્થાઓ હોય, ભ્રૂણ અવસ્થા દરમિયાન રક્તકણોના જે નિર્માણ છે એ યકૃતમાં પણ થાય અને બરોડમાં પણ થાય છે. હવે ભ્રૂણ અવસ્થા દરમિયાન સ્વાભાવિક રીતે છે અસ્થિ મજ્જા તો છે જ નહીં, તો એ સમયે યકૃત અને બરોડમાંથી આ આરબીસી ના નિર્માણ થાય છે. એના પછી વાત કરીએ રક્તકણની અંદર ઉણપ સર્જાતી બીમારીનું નામ, જેનું નામ છે એનિમિયા. અને એનિમિયા હંમેશા નિયમ યાદ રાખવાનો, જનરલી જે શબ્દની પાછળ યા આવતો છે એ રુધિર સંબંધિત બીમારીઓ જોવા મળતી છે. એનિમિયા જેને ગુજરાતીમાં આપણે પાંડુ રોગ તરીકે ઓળખીએ છીએ. એનિમિયા, પાંડુ રોગ જે રક્તકણ સંબંધિત અથવા રુધિર સંબંધિત જેને આપણે બીમારી કહીએ છીએ. મતલબ રક્તકણની માત્રા ઘટવી અથવા રક્તકણમાં હિમોગ્લોબિનની માત્રા ઘટવી અથવા તો રક્તકણની સાઇઝમાં ફેરફાર થવા, તો ડેફિનેટલી શરીરમાં O2 CO2 ના વહનની માત્રાઓ ઘટે છે. હવે આપણે ચર્ચા કરીએ રક્તકણ સંબંધિત વારસાગત બીમારીઓ. ચલો તો અહીંયા સુધી તમને આઈ હોપ ખ્યાલ આવી ગયો છે. તો હવે આપણે જોઈએ રક્તકણ સંબંધિત અથવા તો જેને કહીએ રુધિર સંબંધિત વારસાગત બીમારીઓ. તો રુધિર સંબંધિત વારસાગત બીમારીઓ પૈકી પહેલી બીમારી છે જે પરીક્ષામાં પૂછાઈ ચૂકેલી છે, જેનું નામ છે સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયામાં થાય શું? તો સિકલ સેલ એનિમિયામાં રક્તકણોનો આકાર ગોળને બદલે દાંતરડા આકારના થઈ જાય છે. રક્તકણનો આકાર ગોળને બદલે દાંતરડા આકારના થઈ જાય છે. મતલબ હવે
રક્તકણ જો દાંતરડા આકારના થયા તો મતલબ O2 ની જે માત્રાઓ છે એ શરીરમાં ઘટવા લાગે છે. આ કોન્સ્ટેબલમાં પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. પછી સમજાવું છું કે પ્રોપરલી છે શું. બીજા નંબરનો છે બીમારી જેને કહીશું થેલેસેમિયા. થેલેસેમિયા મતલબ રક્તકણો નિર્માણ પામી શકતા નથી. રક્તકણો નિર્માણ પામી શકતા નથી. બંનેમાં ફરક શું છે? એક છે ઇટ્સ કોલ ક્વોલિટી ડિસઓર્ડર, થેલેસેમિયા ઇટ્સ કોલ ક્વોન્ટિટી ડિસઓર્ડર. હવે ક્વોલિટી ગુણવત્તા અને જથ્થો. સિકલ સેલ એનિમિયા જેમ કે આપણા એમિનો એસિડની જે ટોટલ જરૂરિયાત છે 20 છે, 20 એમિનો એસિડ પ્રેઝન્ટ છે, પણ છઠ્ઠા નંબરનો જે એસિડ છે એ ગ્લુટામિક એસિડના સ્થાને અન્ય કોઈ એસિડના બંધારણ સ્થાન લે છે, જેના કારણે રક્તકણના આકારમાં ફેરફાર. એક્ઝામ્પલ તરીકે ક્રિકેટ ટીમ 11 ની ક્રિકેટ ટીમ છે, મજબૂત છે, જેમાં સચિન મુખ્ય ખેલાડી છે, અન્ય પણ ખેલાડીઓ મુખ્ય છે, પણ હવે સચિનને ગાંઠી દેવામાં આવે અને એના સ્થાને માની લો કે કોઈ ફ્રેશર ખેલાડીને ઉમેરવામાં આવે તો ફ્રેશર ખેલાડી આવવાના કારણે એ જે મજબૂતાઈ ટીમની હતી હવે છે નહીં. તો મતલબ એ ટીમનું બંધારણ બદલાઈ ગયું. સિકલ સેલ એનિમિયામાં પણ એ જ થાય છે કે એમિનો એસિડ બધા જ પ્રેઝન્ટ છે, પણ જે છઠ્ઠા નંબરનો એસિડ છે એના સ્થાને અન્ય એસિડ સ્થાન લે છે, એટલા માટેનું બંધારણ બદલાય છે. થેલેસેમિયામાં શું 20 એમિનો એસિડ હોવા જોઈએ, પણ 20 એમિનો એસિડની જગ્યાએ ડેવલપ ફક્ત 6 જ એમિનો એસિડ થાય છે, જેના કારણે રક્તકણ નિર્માણ પામી શકતો નથી. તો મિત્રો આવા જ પ્રકારની અવનવી બીમારીઓ અને એનો જે ટોપિક આપણો પેન્ડિંગ છે એ ટોપિકથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાછા ઓનલાઈન એ વિડીયોની અંદર આપણે મળીશું. ઓકે, તો મિત્રો આઈ હોપ તમને આ સેશનની અંદર ખૂબ મજા આવી હોય. આ સેશન ખૂબ જ પરીક્ષાની દ્રષ્ટિએ એટલો જ અગત્યનો છે મિત્રો. તો આવા જ સેશન સાથે આપણે ફરીથી મળતા રહીશું મિત્રો. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, વંદે માતરમ, હર હર મહાદેવ, શુભ રાત્રિ.